નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં આગળ વધી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું શ્રી કૃષ્ણ રૂકમણી વાર્તાલાપ. આજે આપણે જોઈશું ઉષા અને અનિરુદ્ધની કથા. પરીક્ષિતે પૂછ્યું, હે મહામુનિ, દૈત્ય રાજા બાણાસુરની પુત્રી ઉષા સાથે અનિરુદ્ધના વિવાહમાં શિવ કૃષ્ણ વચ્ચે થયેલા યુદ્ધની કથા સંભળાવો. શ્રી સુખદેવજી બોલ્યા, બલિના 100 પુત્રોમાં બાણાસુર સૌથી મોટો હતો. તે શિવનો ભક્ત હતો. શિવને પ્રસન્ન કરી એણે વરદાનમાં શિવજીને પોતાના નગરની રક્ષા કરવાનું વરદાન માંગ્યું. એની પુત્રી ઉષાએ સ્વપ્નમાં અનિરુદ્ધ સાથે વિહાર કર્યો અને એની ઉપર આસક્ત થઈ ગઈ. એની સહેલી ચિત્રલેખાએ એના જણાવ્યા અનુસાર સ્વપ્નમાં જોયેલા યુવકનું ચિત્ર બનાવ્યું. ત્યારે ઉષા બોલી, હા, સ્વપ્નમાં મેં આ જ યુવાનને જોયો હતો. ચિત્રલેખા યોગ વિદ્યાથી જાણી ગઈ કે એ કૃષ્ણનો પૌત્ર છે, એટલે યોગમાયાથી ઊંઘતા અનિરુદ્ધને પલંગ સહિત ઉષા પાસે લઈ આવી. ઉષાને તો જાણે મનગમતું વરદાન મળી ગયું. પ્રેમી યુગલ એ જ પવનમાં પ્રણય લીલા કરવા લાગ્યા. સમય જતાં રાજાના સેવકોને આની જાણ થઈ ગઈ. એમણે આ વાત બાણાસુરને જણાવી. વ્યથિત બની તે તરત જ ઉષાના પવનમાં ગયો. ત્યાં એને અનિરુદ્ધને ઉષા સાથે બેઠેલો જોયો. ત્યારે એને ભારે આશ્ચર્ય થયું. ક્રોધિત બાણાસુરની સૈનિકો સાથે આવતો જોઈ અનિરુદ્ધ યુદ્ધ માટે તત્પર બની ગયો અને એણે તત્કાળ બધા સૈનિકોને મારી નાખ્યા. આ જોઈ બાણાસુર અત્યંત ક્રોધિત બન્યો અને એણે અનિરુદ્ધને નાગપાશોથી બાંધી દીધો. આ જોઈ ઉષા રડવા લાગી. આ બાજુ 4 માસ સુધી અનિરુદ્ધની કોઈ ભાળ ન મળતા દ્વારિકામાં બધા ઘણા ચિંતિત બન્યા. એક દિવસ નારદજીએ આવીને જણાવ્યું કે અનિરુદ્ધને બાણાસુરે બાંધ્યો છે. આ સાંભળતા જ યાદવોની 12 અક્ષૌહિણી સેનાએ બાણાસુરને નગરને ઘેરી લીધું. બાણાસુરની સેના પણ આયુધોથી સજ્જ બની સામે આવી ગઈ. શિવ પણ નંદી પર બેસી ત્યાં પધાર્યા. તેમજ બીજા દેવતાઓ પણ વિમાનોમાં બેસી યુદ્ધ જોવા આવ્યા. યુદ્ધમાં કૃષ્ણે શિવના ગણોને મારીને પગાડી મૂક્યા. એટલે પછી શિવ અને કૃષ્ણની વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. કૃષ્ણે જાંબુડાસ્ત્રથી શિવને મોહિત કરી દીધા, જેના લીધે બાણાસુરની સેના નાસવા લાગી. પોતાની સેનાને છિન્ન ભિન્ન જોઈ બાણાસુર જાતે રણભૂમિમાં આવ્યો. તેણે પોતાના 1000 હાથોમાં 500 ધનુષ લઈ એક સાથે કૃષ્ણ ઉપર વાર કર્યો, પણ કૃષ્ણે એના બધા ધનુષ એકી સાથે કાપી નાખ્યા. એ જ વખતે બાણાસુરની માતા કોટડા વસ્ત્રહીન બની કૃષ્ણની સામે આવી ગઈ. એટલે કૃષ્ણે મુખ ફેરવી લીધું. આ અવસર જોઈ બાણાસુર નવા ધનુષ લાવવા માટે નગરમાં પાછો જતો રહ્યો. તરત જ પુનઃ પાછા ફરી એણે પહેલાંની જેમ જ કૃષ્ણ ઉપર બાણવર્ષા કરવા માંડી. ભગવાન કૃષ્ણે સુદર્શન ચક્ર વડે એની ભુજાઓ કાપી નાખી. આ જોઈ ભગવાન શિવ કૃષ્ણ પાસે આવી પ્રાર્થના કરવા લાગ્યા, હે ઈશ્વર, બાણાસુર મારો ભક્ત છે, એને મેં અભયદાન આપ્યું છે, માટે તમે એનો વધ ના કરો. કૃષ્ણ બોલ્યા, જેવું તમે કહો એવું જ થશે. મેં પણ પ્રહલાદને વરદાન આપ્યું હતું કે એના કોઈ પણ વંશજને હું મારીશ નહીં. આમ છતાં એના અભિમાનનો નાશ કરવા માટે મેં એની ભુજાઓ કાપી નાખી છે. હવે એને 4 જ ભુજાઓ રહેશે. એ તમારો મુખ્ય પાર્ષદ બનશે. આમ અભયદાન મળતા બાણાસુરે કૃષ્ણને પ્રણામ કર્યા અને પછી ઉષા અનિરુદ્ધને કૃષ્ણ પાસે લાવ્યા. અનિરુદ્ધ અને તેની પત્ની સાથે શિવની આજ્ઞા લઈ કૃષ્ણ દ્વારિકા ચાલી નીકળ્યા. દ્વારિકામાં એમનું ભવ્ય સ્વાગત થયું. આ છે ઉષા અનિરુદ્ધની કથા. આ કથા પ્રેમની શક્તિ અને 2 વ્યક્તિઓને વાસ્તવિક જોડાણનું મહત્વ સમજાવે છે. ભલે બાણાસુર અનિરુદ્ધ અને ઉષાને અલગ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અંતે આટલી મુશ્કેલીઓ છતાં પણ તેઓ અંતમાં સાથે જ આવે છે. સાથે સાથે મુશ્કેલના સમયમાં અડીખમ રહેવાનું અને આશા ન છોડવાનું શીખવા મળે છે. અનિરુદ્ધને કોટડીમાં બંધ કરવા છતાં ને અડી રહ્યા અને આશાઓ ન છોડી તો તેમને અંતે સફળતા મળી હતી. શ્રી કૃષ્ણ અને શિવનું જેનું સમાધાન અને પરસ્પર આદર ભાવનું મહત્વ સમજાવે છે. એ આપણને ક્ષમા અને સંઘર્ષને સુલઝાવવા માટેનો મહત્વપૂર્ણ પાઠ શીખવે છે. પ્રેમ, સંઘર્ષ અને સમાધાનના વિષયો પર વિચાર કરવાનું આ કથા આપણને શીખવે છે. આશા, ધૈર્ય અને સાચા જોડાણના મહત્વ વિશે વધુ સમજદાર બનાવે છે. આ છે સંપૂર્ણ કથાનો સાર. બાકીનું આપણે આવતીકાલે જોઈશું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો.